તો ફરીથી મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો આજે આપણે ભીંડાનું શાક બનાવવાના છીએ। તો મિત્રો આવું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય। મિત્રો આ આપણે કંઈક અલગ જ રીતનું અને અલગ જ પ્રકારનું શાક બનાવવાનું છે। સૌથી પહેલાં મિત્રો ભીંડાને કાપી લીધો છે સારી રીતનું। ભીંડાને વચ્ચે લીટા પાડીને મિત્રો આપણે ચણાનો લોટ નાખવા માટે એને શેકી લેવાનો છે થોડું તેલ નાખીને। ત્યાર પછી મિત્રો આપણે લસણની કળી લઈ લીધી છે, તેને તેમાં જીરું અને આ ધાણા નાખીને ખાંડી લેવાનું છે। ત્યાર પછી જે ચણાનો લોટ શેકેલો હતો તેમાં મિત્રો આપણે ખાંડેલી લસણવાળી ચટણી નાખવાની છે મિત્રો। ત્યાર પછી મિત્રો તેમાં થોડીક એવી મીઠું નાખવાનું છે। ત્યાર પછી તેમાં હળદર નાખવાની છે। ત્યાર પછી તેમાં ધાણા જીરું પાવડર નાખવાનું। ત્યાર પછી તેમાં વઘાણી નાખવાની। ત્યાર પછી મીઠું અને મોરસને એવું થોડુંક લીંબુનો રસ નાખવાનો છે। ત્યાર પછી મિત્રો તે બધું નખાઈ જાય ત્યાર પછી કાચું તેલ નાખવાનું છે, તેને સારી રીતે મિક્સર કરીને ભીંડામાં આવી રીતનું કંઈક ભરી દેવાનો છે મિત્રો। મસાલો આપણે છે લીલો રાખશું, મતલબમાં આમ જરીક તેલ વધારે નાખી દેવાનું એમ આવી રીતના બધી શીંગમાં મિત્રો ભરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો આપણે સવાણું લઈ લીધું છે, તેને ખાંડી નાખવાનું છે મિત્રો। તેને આપણે શાકમાં નાખીશું મિત્રો, તેને ભરવાનું નથી। સારી રીતનું મિત્રો ખંડાઈ જાય ત્યાર પછી તેને સાઈડમાં મૂકીને આપણે આ ભીંડો આવી રીતનો ભરાઈ ગયો છે, હવે આને વઘાર કરવાનો। તેલ નાખ્યું છે મિત્રો એક તપેલીમાં, ત્યાર પછી તેમાં રાઈ વઘાણે નાખીને મિત્રો આપણે વઘાર કરવાનો છે। ત્યાર પછી બધી શીંગોને નાખી દેવાની મિત્રો। શીંગું સારી રીતે પાકવા દેવાની તેલમાં, કારણ કે શીંગુમાં ચીકાશ હોય એટલા માટે તે ચીકણી ન રહે। તેને સારી રીતે હલાવતું રહેવાનું ઘડીક વાર, ત્યાં મિત્રો શીંગું બધી આપણી તળી જાય। બહુ ન હલાવતા નકર મિત્રો મસાલો બહાર આવશે। સરખી રીતનું હલાવીને મિત્રો આપણે જે મસાલો આપણે વધ્યો હતો જે શીંગુમાં ભર્યો એમાં થોડી ખાટી છાશ નાખીને આપણે તેમાં નાખી દીધું છે। ત્યાર પછી મિત્રો સવાણું નખાઈ ગયું। ત્યાર પછી મિત્રો થોડુંક આંધણ કરવું હોય, રસો રાખવો હોય એટલા માટે પાછી છાશ નાખવાની। મિત્રો આ આપણું શાક મિત્રો જ્યાંથી વિડીયો જોવો છે તે જરીક કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો।